ભારત ટાઈમ્સ ન્યૂઝના અહેવાલની ધારદાર અસરથી ધ ડવ કોમ્પ્લેક્સની મહિલાઓ આવી સામે। વડોદરામાં બિલ અટલાદરા રોડ પર આવેલ ધ ડવ કોમ્પ્લેક્સના રહીશોની આપવીતી તેમજ પિન્ટુ ઉર્ફે મેહુલ પટેલ ઉપરનો રોષ વ્યક્ત કરતા રહીશો, વડીલો, મહિલાઓ, બાળકો તેમજ સિનિયર સિટીઝન્સ પણ વિરોધ વ્યક્ત કરતા દેખાયા। વડોદરામાં આવેલ બિલ કેનાલ રોડ પરનું ધ ડવ કોમ્પ્લેક્સના બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જોહુકની તેમજ તાનાશાહીથી લાચાર થઈ ગયેલ ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો ત્રાસી ગયાના અહેવાલ આજરોજ ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો, દુકાનના તેમજ ફ્લેટના તમામ રહીશો બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલના વાયદા બજારથી દાયકાથી ત્રાસી ગયેલા રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની પેરવીમાં ધ ડવ કોમ્પ્લેક્સમાં નથી શૌચાલયની પણ વ્યવસ્થા, નબળા બાંધકામના લીધે અમુક દુકાનો તેમજ ફ્લેટોમાં પાણી પડવાથી ફ્લેટ ધારકોને ત્યાં ઉદય, માકડ, મચ્છર તેમજ ભેજના લીધે ત્યાં રહેતા નાના બાળકો પણ બીમાર પડતા હોય તેવી સ્થિતિ જોવા મળી છે। આવી અનેક મોટી મુસીબતો પડી રહી છે, જેના કારણે ઇલેક્ટ્રિક લાઇનમાં જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પણ નવાઈની વાત નહીં તેવી સ્થિતિના લીધે ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો ત્રાસી ગયા છે। ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો મેન્ટેનન્સ અને જાળવણી ન હોવાના કારણે ફ્લેટના રહીશોને લિફ્ટ અંગેની પણ ભયંકર મુસીબતો પડી રહી છે। જે પ્રમાણે મેન્ટેનન્સ લીધા પ્રમાણેના કામો કરવાના વાયદાઓ કરેલ તે પ્રમાણે કશું જ કરેલ નથી। સિક્યુરિટી જેવી કોઈ પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલ નથી। હાલમાં તો ડવ કોમ્પ્લેક્સ રામ ભરોસે હોય તેવી સ્થિતિ આ બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે। આ બિલ્ડર દ્વારા થયેલ ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે શું પ્રશાસન હરકતમાં આવશે તેવા ડવ કોમ્પ્લેક્સના રહીશોમાં પણ એક ચર્ચાનો વિષય જાગ્યો છે। આના વધુ ખુલાસા માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। क्या हुआ इधर? क्या हुआ इधर? ये पानी निकलता है ना, तो पानी तू आता है, ये पूरा पानी पानी है। हाँ, तो क्या नाम है आपका? अजय पटेल। अजय पटेल। कितने टाइम से इधर रहते हो? मुझे 1.5 महीना हो गया। अच्छा, कौन सा बिल्डिंग है ये? ये 408 नंबर है, ये फ्लोर में। कॉम्प्लेक्स कौन सा है? साईं कृपा, साईं कृपा। तो डव कॉम्प्लेक्स है ना? बैंगो में साईं कृपा। कहाँ से आपનું નામ? મારું નામ માલાબેન નવીનભાઈ સોલંકી। કઈ જગ્યાએ રહ્યો છો આપ? અહીંયા ડવમાં જ રહી। તો શું તકલીફ છે આપને? બહુ પાણી પડે છે અમારા ઘરની અંદર અને બધું લાઇટો બાઇટો પર બધું શોર્ટ ઉતર્યો છે ઘરની અંદર। આવો પોઝિશન બેસી જાય એવું ઘર છે, શું કરવાનું આવીને? અમે તો આટલા બધા પૈસા નાખીને લીધું પણ કંઈ ફાયદો નથી। 50,000 તો મેન્ડિશન આપી દીધું પહેલું જ। તો તમારા અહીંયા સોસાયટીને કોઈ કોઈ સુવિધા નથી અમારી સોસાયટીમાં। પેલી મ્યુનિસિપાલિટીની બિલ્ડિંગ છે ને એવી બિલ્ડિંગ બની ગઈ છે। હવે શું કરવાનું બોલો? રોડ પર આવી ગયા છે અમે લોકો। તો પછી આના કારણે તમે બિલ્ડરને જાણ કરી કઈ? જાણ કરી પણ આવતા જ નથી, તો જોવા માટે નથી આવ્યા ને એક દિવસ જોવા માટે નથી આવ્યા કે કયા પોઝિશનમાં છે। તો પછી આ પાણીના હિસાબે તમારી ઇલેક્ટ્રિકની કે એની કોઈ તકલીફ? એ બી તકલીફ શોર્ટ ઉતરે છે ને, લીક બગડી જાય છે, ઘડી ઘડી આમાંથી ચડાય ના ઉતરાય ના, કશું કોઈ સુવિધા જ નથી કરી। તો પછી આ તમે સિનિયર સિટીઝન જ લાગો છો, તો પછી લિફ્ટ બંધ થઈ જાય ત્યારે તો તમને વધારે થોડીક તકલીફ? વધારે તકલીફ પડે છે સાહેબ, શું કરીએ? હા, બધા પૈસા કાઢીને પાછું બનાવીએ તો પાછું ચાલુ થાય તો ચડીએ ઉતરીએ, શું કરીએ? કોઈ સાંભળવા જ રાજી નથી। તો તમારો બેન ફ્લેટ અહીંયા છે? અમે ફ્લેટમાં જ રહીએ છીએ, પાણી બહુ પડે છે। તો એના હિસાબે તમને તમારા ઘરમાં કોઈ તકલીફ છે? હા, અમારે તકલીફ છે, બાથરૂમ એમાં પાણી પડે છે। ऐसा बोलने का तुम्हारी दीवार पे पानी नहीं પાણી उतरता है, પડે છે ને, અહીંયા ચડે એટલું પડે છે ને, ઉપર એટલું પડે છે, તો હવે કરવાનું શું અમારે? पानी તો આ એનો કોઈ નિકાલ લાવે એવું બિલ્ડરને કહેવાનું આપણે તો કેવું? પછી અમને હારી કરી આપ ભાઈ। હા, હવે કઈથી રૂપિયા લાવીએ ને બીજી જગ્યાએ બિલ્ડિંગ કરી લેવામાં અમે आपका नाम क्या है? ઉર્મિલા વિશ્વકર્મા। इधर फ्लैट में रहते हो आप दौड़व में? हाँ, दादा। आपको कुछ प्रॉब्लम है फ्लैट में? हाँ। क्या प्रॉब्लम है? भेज है, दीवार में सब आता है, बारिश पानी भी आता है। तो भेज के हिसाब से वो बच्चे वगैरह भी बीमार वगैरह होते होंगे ना? छोटी बच्ची है, बीमार हो जाती है। મચ્છર એટલા બધું मच्छर જેટલું बहुत શું लगते કરવાનું? हैं। गंदगी बहुत है। हाँ, હા, गंदगी અને बहुत ગંદી है। વાસય બહુ इससे આવે। छोटा આ પાણી बच्चा પડે है। છે ને તો સંડાસોનું જ પાણી નીકળે છે। बहू का ઘરની छोटा અંદર बच्चा બાસ बीमार આતી हो है। जाता है हमेशा एकदम। बार बार।
तो इधर कोई सिक्योरिटी की व्यवस्था नहीं है? कोई नहीं नहीं, नहीं नहीं, वो तो नहीं, कंपनी नहीं। वाले को लाके सबको घर दिया है જવાન જવાન છોકરીઓ જવાન હો અમાર નીચે ઉતરવાનું નહીં કરવાનું નહીં કશું નહીં બધાને ગાલી દીધા છે पानी सीढ़ी पर भी हो जाता है पानी મ્યુનિસિપાલિટી જેવી બિલ્ડિંગ આપી દીધી અમને અમને સારું બતાવ્યું હતું પેલા હારું હારું કીધું ને હા. પછી હવે ચોપડીમાં જેટલું સારું બતાવ્યું એટલો અમને બગીચો બતાવી દીધો પાણીનો તો બિલ્ડરને આ અંગે તમે રજૂઆતો કરેલી છે? કરેલી છે કેટલી વખત પોલીસ વાળાને કેટલો કેસ કર્યો ને બધું જ કર્યું કશું નહીં થતું. कहीं नहीं जरा सा अकल ही नहीं हाँ। दिखाया बिल्डर को કશું નહીં થતું